સેક્સ એજ્યુકેશન માટે આજકાલની જે યંગ જનરેશન છે ને એ આપણે વિચારીએ ને એના લેવલ કરતાં બી ખૂબ જ વધારે પડતી આગળ છે. આના માટે એક મારો કેસ ડિસ્કસ કરું. થોડાક ટાઈમ પહેલાં એક લેડી એમની 12મા ધોરણમાં ભણતી દીકરીને લઈને આવેલા. એમના કહેવા પ્રમાણે એવું હતું કે એમની દીકરી એના પ્રાઇવેટ પાર્ટમાંથી થ્રેડિંગ કરીને હેર રિમૂવ કરતી હતી અને પછી જે દોરો અથવા તો જે આખી રીલ આવે તે એના પ્રાઇવેટ પાર્ટમાં જતી રહી છે. હવે એ દીકરી એના મમ્મીના કહેવા પ્રમાણે 2 કલાકથી પૂછતા હતા, એમ છતાં એનો વ્યવસ્થિત આન્સર ના આપતી હતી. પછી મેં જ્યારે એમને પૂછ્યું, દીકરી ખાલી રડતી જ હતી, એને મેં એક્ઝામિનેશન રૂમમાં જઈને અલગથી પૂછ્યું કે બેટા જો તું મને નહીં જણાવે તો હું તારી હેલ્પ કઈ રીતે કરી શકીશ. પછી એમને મને દીકરીએ જણાવ્યું કે મેડમ મને પ્રાઇવેટ પાર્ટમાં આખી રીલ જ જતી રહી છે. હવે આ જાણીને મને બી શોક લાગ્યો કે ખરેખર આ વસ્તુ થઈ શકે છે. હવે યુઝ્યુઅલી અમે લોકો આટલી નાની ઉંમરમાંની જે પ્રાઇવેટ પાર્ટનું એક્ઝામિનેશન ના કરીએ, પણ હવે આ કેસ થોડો ડિફરન્ટ હતો એટલે મેં જસ્ટ ટચ કરીને જોયું તો મને બી ખરેખર હાર્ડ ફીલ થયું અને ખરેખર એના પ્રાઇવેટ પાર્ટમાંથી આટલી મોટી રીલ નીકળી. મતલબ કે આ વસ્તુ ત્યારે તો મેં જસ્ટ દીકરીને એવું જ કીધું કે બેટા આ તે એક કામ સારું કર્યું કે તે સાચું કીધું, તારા મમ્મીને જે બી બન્યું હતું તે એની જોડે શેર કર્યું. કેમ કે જો આ વસ્તુ એ ના કીધી હોત તો પછી લાંબા ટાઈમે એને આનું ખૂબ જ દુષ્પરિણામ થતે, કેમ કે ઇન્ફેક્શન થઈ જતે તો જીવલેણ સાબિત થતે. હવે આ ઇન્સિડન્ટ્સ પરથી આપણને એ જ જાણવા મળે કે આજની જનરેશન છે એ કયા લેવલ સુધી વિચારે છે એ જાણવું હોય આપણે તો આપણે એના ફ્રેન્ડ્સ બનીને જ રહેવું પડે. કેમ કે જો એ નોલેજ અધકચરું હશે ફ્રેન્ડ્સ પાસેથી કે સોશિયલ મીડિયા પાસેથી, તો પછી આ રીતે એનું ખરાબ પરિણામ આવશે અને પછી એનું જે ફેસ કરવું પડશે આપણે જ કરવું પડશે. એટલે મારા ખ્યાલથી તો જ્યારે આપણું બાળક ટીન એજમાં પ્રવેશ કરે ત્યારથી જ આપણે એને ફ્રેન્ડ્સ તરીકે ડિસ્કસ કરવું જોઈએ એની જોડે કે તમારા બાળકને કોઈ બી મૂંઝવણ આવે તો સૌથી પહેલાં એ તમને કહે.